વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 2.6 તરફ જઈએ તો ઉદાહરણ 2.6 કંઈક આ રીતનું કહેવા માંગે છે કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે. એટલે બે ઘડિયાળ વડે સમયનું માપન કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ આપેલ છે. 7 દિવસનું અવલોકન દર્શાવે છે 12 વાગ્યાનું. સોમવારે અવલોકન કરવામાં આવે છે 12 વાગે, તો ઘડિયાળ 1 12:00:05 સેકન્ડ સમય દર્શાવે છે, જ્યારે ઘડિયાળ 2 10:15:06 દર્શાવે છે. મંગળવારે 12 વાગ્યે અવલોકન લેવામાં આવે બે ઘડિયાળનું, તો પ્રથમ ઘડિયાળ મંગળવારે 12:01:15 દર્શાવે છે, જ્યારે ઘડિયાળ 2 10:14:59 દર્શાવે છે. બુધવારે જો આપણે અવલોકન કરીએ તો 11:59:08 દર્શાવે છે, 10:15:18 દર્શાવે છે. એવી જ રીતે ગુરુ, શુક્ર, શનિ અને રવિ આ બધા અવલોકન લેવામાં આવે છે. તો આપણને એમ કહે છે કે આ બંને ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ સમય દર્શાવવા માટે હિતાવહ છે, આપણા માટે કઈ ઘડિયાળ યોગ્ય છે. પહેલી દ્રષ્ટિએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ડાયરેક્ટલી ઘડિયાળ 2 જ કહેશો. શા માટે? તો કે ઘડિયાળ પ્રમાણભૂત ઘડિયાળ 12 વાગે, પ્રમાણભૂત ઘડિયાળમાં 12 વાગે, જ્યારે બીજી ઘડિયાળમાં 10:15, મેજોરિટી સમય ગણીએ તો 10:15. એટલે એમાં આપણને 12 કલાક અને 10:15, તો એ સમય તફાવત આપણે લઈએ તો 45 મિનિટ, 1 કલાક અને 45 મિનિટ આ ઘડિયાળ લેટ ઓલરેડી દેખાય છે. પણ આપણે એવું ના વિચારીએ કે ઘડિયાળનો સમયગાળો વધુ તફાવત આપે છે એટલે આ ઘડિયાળ છે એ આપણા માટે યોગ્ય નથી, એવું નહીં વિચારીએ. શા માટે? તો કે 1 કલાક અને 45 મિનિટનો સમયગાળો જે છે એ તો આપણે ઘડિયાળને સેટ કરી શકીએ, પણ અગત્યની બાબત એ છે કે સેકન્ડમાં કઈ ઘડિયાળનો વિસ્તાર વધુ છે, કઈ ઘડિયાળનો વિસ્તાર ઓછો છે. એટલે કે જે ઘડિયાળનો વિસ્તાર સેકન્ડમાં વધુ હોય એ ઘડિયાળનો વેરિએશન વધુ કહેવાય, અને જે ઘડિયાળનો સેકન્ડમાં વિસ્તાર અલ્પ હોય એ ઘડિયાળનું વેરિએશન ઓછું ગણાય. તો અહીંયા 12 કલાકને અનુરૂપ આપણે ઘડિયાળ 1 નો વિસ્તાર ગણીએ તો ઘડિયાળ 1 ના ફેરફારનો વિસ્તાર, તો એ વિસ્તાર ગણીએ તો વિસ્તાર આ રીતે ગણાય કે અવલોકનમાં જે કઈ સમય નાનામાં નાનો સમય છે એને પહેલા ધ્યાનમાં લઈએ. તો બુધવારે જે કઈ મળેલ છે સમય એ ઘડિયાળ ઓછામાં ઓછો સમય બતાવે છે 11:59:08. એટલે ઓલરેડી 12 કલાકને ધ્યાનમાં લઈએ તો આમાં આપણને 52 સેકન્ડ જેટલો તફાવત મળે છે લેટમાં, જે આપણે લખીએ છીએ 52 સેકન્ડ માઇનસ લેટ છે એટલે માઇનસ કહીએ. અને વધુમાં વધુ સમય આપણે શનિવારે મળે છે 12 કલાક 1 મિનિટ અને 30 સેકન્ડ. અહીંયા 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 60 પ્લસ 30 એટલે 90 સેકન્ડ, એટલે પ્લસમાં 90 સેકન્ડ. તો આ માઇનસ થી પ્લસ સુધી સેકન્ડ જો આપણે ગણતરી કરીએ, -52 થી +90 સુધી જો સેકન્ડની ગણતરી કરીએ તો એ વિસ્તાર મળશે 162 સેકન્ડ. એટલે કે 162 સેકન્ડનું વેરિએશન ઘડિયાળ 1 દર્શાવે છે. હવે ઘડિયાળ 2 ને આપણે ધ્યાનમાં લઈએ
તો વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ 2 જો આપણે ધ્યાનમાં લઈએ તો હાલ આ તફાવત આપણે ગણશું નહીં. 1 કલાક અને 45 મિનિટનો તફાવત જો આપણે ગણશું નહીં, કેમ કે એ તો આપણે સેટ કરી શકીએ. તો મેજોરિટી સમય 10 અને 15 કલાકનો છે. 10 કલાક અને 15 મિનિટનો છે. તો 10 કલાક અને 15 મિનિટને અનુલક્ષીને એનો વિસ્તાર માપીએ તો માપનમાં ઘડિયાળ 2 માં શુક્રવારે આપણને લઘુત્તમ માપ મળે છે 10 કલાક 14 મિનિટ ને 53 સેકન્ડ. તો 10-15 મિનિટને અનુરૂપ આ ઘડિયાળ 7 સેકન્ડ જેટલી આપણને પાછળ દેખાય છે. અને શનિવારે આપણે ઘડિયાળ મહત્તમ આપે છે 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ. તો એ 24 સેકન્ડનું વેરિએશન આપણને શનિવારે પ્લસમાં મળે છે. તો અમે વિસ્તાર ગણીએ તો 31 સેકન્ડ, એટલે ઘડિયાળ 2 માં વિસ્તાર નાનો છે, એટલે કે એનું વેરિએશન થવાનું પ્રમાણ નાનું છે. ફેરફારનું પ્રમાણ ઘડિયાળ 2 નું નાનું છે. હા, જે કઈ મોટો ફેરફાર છે આપણે જાતે ફેરફાર કરી શકીએ છીએ. ત્યારબાદ જે આ વિસ્તાર આવે છે, ફેરફાર આવે છે, એ ઘડિયાળને ઉપકરણની પોતાની કાર્યક્ષમતાના કારણે આવે છે. આ જે ફેરફાર આવ્યો 10 કલાક અને 15 મિનિટ માટે લઈએ તો 12 કલાકને અનુરૂપ જે ફેરફાર છે 1 કલાક અને 45 મિનિટનો, એ ફેરફાર આપણે દૂર કરી શકીએ. એ કોઈ ઉપકરણનો ફેરફાર હોતો નથી, જે આપણે મેળવવાની ક્ષતિ હોય છે અથવા આપણી ક્ષતિના કારણે ઉત્પન્ન થાય છે. તો અહીંયા ઘડિયાળ 1 કરતા ઘડિયાળ 2 નો વિસ્તાર નાનો છે, એટલે ફેરફારનો વિસ્તાર જેમ નાનો તેમ ઘડિયાળ વધુ ચોક્કસ અને સચોટ આપે. તો અહીંયા આપણે ઘડિયાળ 2 ને સમય માટે પસંદ કરશું. આપણે આ કલાકનો તફાવત ધ્યાનમાં નહીં લઈએ, માત્ર સેકન્ડનો વિસ્તાર આપણે ધ્યાનમાં લઈએ. આ ફેરફાર તો આપણે આપણી જાતે કરી શકીએ. તો અહીંયા ઘડિયાળ 2 ને વધુ પ્રમાણભૂત ઘડિયાળ તરીકે લઈશું. ઉદાહરણ 2.6 અહીંયા કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ઉદાહરણ 2.7 તરફ આપણે જઈએ તો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 2.7 સાદા અવલોકનના દોલનના આવર્તકાળનું માપન કરી ત્યારે નીચે મુજબના અવલોકન મળે છે. સાદા અવલોકનનો પ્રયોગ આપણે આવશે ત્યારે આપણે આવર્તકાળ માપીશું. તો અલગ અલગ દોલનો માટે મળતો સમય અને એક દોલન માટે મળતો સમય, એને આપણે આવર્તકાળ કહીએ, એ આપણે માપીશું. તો અવલોકન આપણે આ રીતના મળે છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ તો ઘડિયાળની લઘુત્તમ માપ શક્તિ કેટલી જોવા મળે આપણને? તો કે પોઈન્ટ પછી 2 ડિજિટમાં માપ આપે છે, એટલે સેકન્ડનો 100મો ભાગ આપે. અહીંયા આપણે જોઈએ છે 63 છે, 56 છે, 42 છે. આ 63 પછી અહીંયા 2.80 છે, 80 અને 99 પછી 1 સેકન્ડ થાય, એટલે સેકન્ડનો 100મો ભાગ. એટલે લઘુત્તમ માપ શક્તિ અહીંયા ઘડિયાળની થઈ 0.01 સેકન્ડ. એ એક ખાસ અગત્યની બાબત ધ્યાનમાં રાખવી. ઘડિયાળની લઘુત્તમ માપ શક્તિ સેકન્ડનો 100મો ભાગ એનું માપ આપે છે. હવે આપણને શું કીધું છે? આ મળતા અવલોકનો આપણી પાસે છે. આપણને કીધું છે નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટીની ગણતરી કરો. તો એ ગણતરી કરવા માટે આપણને ખ્યાલ છે સૌપ્રથમ આપણે સાચું મૂલ્ય લેવું જોઈએ. સાચું મૂલ્ય ન હોય તો સરેરાશ મૂલ્ય લેવું જોઈએ. તો અહીંયા
સરેરાશ આવર્તકાળ t12, તો આપણને ખ્યાલ છે બધા અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. બધા અવલોકનનો સરવાળો જો આપણે લઈએ તો 13.12 સેકન્ડ, એને ભાગ્યા 5 કરીએ તો 2.624. અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 3 ડિજિટમાં અંક દર્શાવેલો છે. આપણે જવાબ પોઈન્ટ પછી 3 ડિજિટમાં મળ્યો, પણ આપણી ઘડિયાળની મર્યાદા પોઈન્ટ પછી 2 ડિજિટમાં જ છે. ત્રીજા ડિજિટનું માપ આપણી ઘડિયાળ આપી શકતી નથી, માટે આપણે ત્રીજો ડિજિટ અહીંયા લખીશું નહીં. તો એ આ સમય થશે સરેરાશ આવર્તકાળ 2.62 સેકન્ડ. તો આ આપણને સાચું મૂલ્ય મળ્યું અથવા સરેરાશ મૂલ્ય મળ્યું. હવે નિરપેક્ષ ત્રુટિ ધ્યાનમાં લઈએ તો આપણને ખ્યાલ છે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે પ્રત્યેક અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ કરવું. અવલોકન 1 2.63, એમાંથી સાચું મૂલ્ય બાદ કરતા મળતો તફાવત 0.01 સેકન્ડ. બીજું અવલોકન 2.56 સેકન્ડ માઈનસ 2.62, એટલે આ આપણને તફાવત મળે છે. આ બધા જ જે કંઈ તફાવત છે બધા જ તફાવતના ધન મૂલ્યો લેવાના. અહીંયા તો ઓલરેડી ધન જ છે, કોઈ માઈનસમાં અવલોકન છે નહીં, એટલે બધા જ અવલોકન ધન લઈ અને પછી એનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો એ આપણને ડેલ્ટા t12 0.54, સરવાળો આપણે 0.54 થાય છે ભાગ્યા 5. જો અહીંયા 0.55 ગણીએ તો ભાગ્યા 5 હોય તો 0.11 સેકન્ડ એપ્રોક્સી આપણને 0.11 સેકન્ડ મળે. તો ડેલ્ટા t12 0.11 સેકન્ડ. તો અહીંયા લખીએ તો 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડનું વેરિએશન રહે. પણ અહીંયા અગત્યની બાબત જો આપણે ધ્યાનમાં લઈએ તો વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ત્રુટિ સરેરાશ આપણે કેટલામાં ભાગની મળે છે? તો કે સેકન્ડના 10મા ભાગની મળે છે. કેટલામાં ભાગની મળે છે? તો કે સેકન્ડના 10મા ભાગની. 0.11 થી નીચું માપ આપણને મળતું નથી, એટલે આમ ગણીએ તો એ 10મા ભાગની આપણે ત્રુટિ ઓલરેડી મળે જ છે. તો જો 10મા ભાગને આપણે ધ્યાનમાં રાખીએ તો 0.1 એટલે 1 સેકન્ડનો 10મો ભાગ, 0.01 એટલે 1 સેકન્ડનો 100મો ભાગ. તો અહીંયા આપણે ત્રુટિ 0.1 એટલે કે 0.11 એટલે 0.10 લઈએ, 0.10 ની આસપાસ લઈએ તો 0.10 એટલે સેકન્ડનો 10મો ભાગ. તો ત્રુટિ આપણે 0.1 સેકન્ડ મળે. કેટલું વેરિએશન મળશે? 0.1, 10મા ભાગની ત્રુટિ આપણને મળે છે. જો આપણે ત્રુટિ 10મા ભાગની લખીએ પોઈન્ટ પછી 1, તો જો માપની પણ આપણે પોઈન્ટ પછી 1 સેકન્ડમાં લખીએ, 1 ડિજિટમાં લખીએ તો 2.6 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. તો એ વધારે સારું રહેશે આપણને. આ તો ચોક્કસ છે, પરફેક્ટ છે, પણ વ્યવહારુ જો આપણે કહીએ વ્યવહારુ આ આપણી ગણતરી મુજબ છે, ચોક્કસ મળે છે આપણને. આ સાપેક્ષ નિરપેક્ષ ત્રુટિ સાથેનું માપ આપણને આ ચોક્કસ મળ્યું ગાણિતિક રીતે. પણ વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ, વ્યવહારુ દ્રષ્ટિએ તો ત્રુટિ 10મા ભાગની મળે છે. તો એને 0.1 લઈએ તો એને પણ 0.1 ડિજિટમાં લખીએ તો 2.6 સેકન્ડ પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ. તો અહીંયા આપણને માપ કેટલું મળશે? તો કે સાચા મૂલ્યની નજીક જો આપણે લઈએ તો 0.1 સેકન્ડ નું વેરિએશન લઈએ 0.6 માં. તો સાપેક્ષ ત્રુટિ આપણને ખ્યાલ છે સરેરાશ ત્રુટિ ના છેદમાં સાચું મૂલ્ય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે આ રીતની મળે છે 0.1 અને સાચું મૂલ્ય 2.6, એ ગુણોત્તર 0.06 નો લઈએ, 4 નો લઈએ, 1/25 લઈએ તો 0.04. આ એપ્રોક્સી છે વિદ્યાર્થી મિત્રો. ક્યારેક કેલ્ક્યુલેશન ઉપયોગમાં લેતા હો ત્યારે આ કદાચ જવાબ આવે, આપણને આવે ન આવે, પણ આ મૂલ્યો બધા
સરેરાશ મૂલ્યો છે, એપ્રોક્સી મૂલ્ય છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. 1/25 કહીએ એટલે આપણે 0.024 મળશે. તો પ્રતિશત ત્રુટી તો કે એને ગુણ્યા 100 એટલે 4% મળશે. તો આમ આ ઘડિયાળમાં આપણને 4% નું વેરિએશન સમયમાં મળશે. એટલે કે આવર્તકાળ જે કંઈ માપીએ એ સાચા આવર્તકાળથી 4% પ્લસ ઓર માઇનસ રહેશે. તો અહીંયા આપણને આ ઉદાહરણ 2.7 એ આપણે જોયું. થેન્ક યુ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ત્રુટીઓનું સંયોજન એટલે કે ત્રુટીઓની પ્રક્રિયાઓ જોઈએ. તો ત્રુટીઓનું સંયોજન એટલે કે કોઈ પણ રાશિ બીજી રાશિ, દાખલા તરીકે કોઈ એક લંબઘન હોય તો લંબઘનમાં આપણે લંબાઈ માપીએ, પહોળાઈ માપીએ અને ઊંચાઈ માપીએ. ધારો કે કોઈ એક લંબઘનનું પૃષ્ઠફળ આપણે મેળવવું છે તો લંબઘનના કુલ 6 પૃષ્ઠફળ થાય. તો 6 પૃષ્ઠફળમાં પહેલા લંબાઈનું માપન પણ કરવું પડે, આપણે પહોળાઈનું કરવું પડે ને ઊંચાઈનું કરવું પડે. તો ત્રણેય રાશિ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ના માપમાં આપણે નિરપેક્ષ માપ સાથે લખીએ તો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a લખીએ, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, c પ્લસ ઓર માઇનસ ડેલ્ટા c. તો ત્રણેયનો આપણે જો ધારો કે સરવાળો કરીએ કે ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો આપણે મળતું પરિણામ કદ મળે, ક્ષેત્રફળ મળે કે પરિમિતિ મળે. તો પરિણામી રાશિ જે છે એમની ત્રુટી આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી એ અગત્યનું છે. માટે એ થિયરી આપણે ભણીએ તો એમાં છે ત્રુટીઓનું સંયોજન. ત્રુટીઓનું સંયોજન માં આપણે ખાસ ત્રુટીઓનો સરવાળો અને બાદબાકી ભણીશું. તો ત્રુટીઓ ના સરવાળા કે બાદબાકી. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે કોઈ બે રાશિઓનું માપન કર્યું. ધારો કે કોઈ બે રાશિઓ ના માપ અનુક્રમે આ રીતે મળે છે આપણને. e પ્લસ ઓર માઇનસ ડેલ્ટા e એટલે કે સાપેક્ષ ત્રુટી સાથે નિરપેક્ષ ત્રુટી સાથેનું અવલોકન લખેલું છે. અને બીજી રાશિનું અવલોકન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ધારો કે લંબાઈ અને પહોળાઈ આપણે માપીએ છીએ તો લંબાઈ મળે છે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, પહોળાઈ મળે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો હવે આમનો આપણે આને આપણે b કહીએ, આને આપણે a કહીએ. તો આપણે પરિમિતિ જોતી હોય તો સૌપ્રથમ પહેલા આપણે આ જે કઈ રાશિ મળે છે એ રાશિનો સરવાળો કરી અને 2 વડે ગુણમાં પડે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ એટલે પરિણામી રાશિ કહેવાય. અને પરિણામી રાશિને આપણે જો z મળતી હોય તો આપણે z ને પણ આ રીતે લખીએ, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તો એ કઈ રીતે લઈએ? તો ધારો કે બંનેનો પહેલા આપણે સરવાળો કરીએ બંને માપનો. તો કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા e પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. પહેલા આપણે સરવાળાની પ્રક્રિયા કરીએ. ધારો કે આ બંને અવલોકનનો સરવાળો કરીએ ત્યારે શું થાય? તો કે ત્યારે આપણે z શું મળશે? તો કે z તો બંને સાચા મૂલ્યનો સરવાળો જ મળશે. પણ ડેલ્ટા z ની ગણતરી કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતે કેલ્ક્યુલેટ કરવું પડે.
प्लस और माइनस डेल्टा ए प्लस प्लस और माइनस डेल्टा बी। तो कोई आमनी कुल 4 शक्यताओं रही। पहली शक्यता प्लस डेल्टा ए प्लस डेल्टा बी, आ पहलू अवलोकन। बीजी शक्यता प्लस डेल्टा ए माइनस डेल्टा बी। ત્રીજી શક્યતા માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી અને ચોથી શક્યતા માઇનસ ડેલ્ટા એ ને માઇનસ ડેલ્ટા બી। આવી રીતે આપણને મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ત્રુટિની ગણતરી કરીએ ત્યારે આપણે મહત્તમ ત્રુટિને ધ્યાનમાં લઈએ છીએ। તો પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી, માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, આ આપણને લઘુત્તમ ત્રુટિ આપશે, એટલે આ બેને આપણે અવગણીએ। હવે આમાં આપણે માઇનસ કોમન કાઢીએ તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી આપણને મળે। એટલે એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો, પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી प्लस डेल्टा એટલે કે માઈનસ ડેલ્ટા એ માઈનસ ડેલ્ટા બી નું મૂલ્ય મહત્તમ મળે। તો આ બે ત્રુટીને જો આપણે સાથે જ લખીએ તો આ રીતે લખી શકીએ। જો પ્લસ લઈએ તો અહીંયા પ્લસ લખી તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી પ્લસ લખી તો એ મૂલ્ય આ થશે। જો આપણે અહીંયા માઈનસ લખશું તો અહીંયા માઈનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી। તો આ માઈનસ લખશું એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળામાં હંમેશા સાચા મૂલ્યનો સરવાળો થશે જ્યારે ત્રુટીઓનો પણ સરવાળો જ થશે। એટલે કે એક ઉદાહરણ લઈએ તો ધારો કે બે સળિયાની લંબાઈ અનુક્રમે આપણને આ રીતની મળે। L1 બરાબર 10 પ્લસ ઓર માઇનસ 24, L2 बराबर 20 प्लस और माइनस 10। तो અહીંયા આપણે પરિણામી લંબાઈ જોતી હોય L1 પ્લસ L2 તો એ લંબાઈનું સાચું મૂલ્ય મળશે 10 પ્લસ 20 બરાબર 30 અને ડેલ્ટા L શોધવો હોય તો ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 તો જે થશે આપણે 24 પ્લસ 10 બરાબર થશે 34। तो माप लखीए तो L प्लस और माइनस डेल्टा L साथे लखीए त्यारे आम लखशुं 30 प्लस और माइनस 34। यहाँ विद्यार्थी मित्रों जो तफावत होय तो अहींया पण ए ज रीते लईशुं, तफावतना अनुसंधाનમાં લઈએ તો માઈનસ આવશે। તો આ બે પદ ડ્રોપ થશે તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે। તો બાદબાકી હોય ત્યારે આપણે જોઈએ તો આ રીતે જોઈશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે બાદબાકી ધ્યાનમાં લઈએ તો આ બે રાશિઓની તફાવત લઈએ, આ બે રાશિઓના તફાવત સ્વરૂપે મળતું પરિણામી રાશિ। તો પરિણામી રાશિમાં સાચું મૂલ્ય z તો આ રીતે જ મળશે, z બરાબર a માઈનસ b। પણ ત્રુટિમાં જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ અહીંયા બાદબાકી છે એટલે માઈનસ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b। તો પ્લસ ડેલ્ટા a આ માઈનસ આની સાથે ગુણાય પ્લસ સાથે એટલે માઈનસ લખાય ડેલ્ટા b પ્લસ ડેલ્ટા a આ માઈનસ માઈનસ સાથે ગુણાય એટલે પ્લસ ડેલ્ટા b માઈનસ ડેલ્ટા a
આ માઇનસ આમની સાથે ગુણાય એટલે માઇનસ ડેલ્ટા બી, માઇનસ ડેલ્ટા એ આ માઇનસ માઇનસ સાથે ગુણાય એટલે પ્લસ ડેલ્ટા બી. તો આમાં પણ આ અવલોકન અને આ અવલોકન એ ન્યૂનતમ ત્રુટિ આપે છે. મહત્તમ ત્રુટિ આપણે આ બેમાં જ મળી, જે સરવાળામાં મળી હતી એ જ રીતે. તો તફાવત હોય ત્યારે શું લખવું? તો કે તફાવત હોય ત્યારે પ્લસ ઓર માઇનસ z ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b જ લખી શકાય. એટલે કે ત્રુટિઓનો તો સરવાળો જ થશે, સાચા મૂલ્યનો તફાવત મળશે પણ મૂળ ત્રુટિનો સરવાળો થશે. અહીંયા જો ધ્યાનમાં લઈએ તો લંબાઈ 1 10 પ્લસ ઓર માઇનસ 24, L2 20 પ્લસ ઓર માઇનસ 10. તો L1 માઇનસ જો L2 ધ્યાનમાં લઈએ તો અહીંયા માઇનસ આવશે, તો અહીંયા આપણને શું મળશે? માઇનસ 10. પણ ડેલ્ટા L શું મળશે આપણે? તો કે ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 આ પ્રમાણે સરવાળો જ લઈશું, એમાં તફાવત લઈશું નહીં. ખાસ ધ્યાન રાખવાની બાબત વિદ્યાર્થી મિત્રો, સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિઓનો હંમેશા સરવાળો જ થશે, એ ખાસ ધ્યાનમાં રાખીએ. 24 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 24. તો માપ લખીએ ત્યારે આપણને આ રીતનું માપ મળશે, નવું માપ -10 પ્લસ ઓર માઇનસ 34. તો આ રીતે બાદબાકી હોય કે સરવાળો હોય, ત્રુટિઓનો હંમેશા સરવાળો જ થશે. મહત્તમ ત્રુટિ ધ્યાનમાં લઈશું ત્યારે એ. તો આમ ત્રુટિઓના સંયોજનમાં આપણે સરવાળો અને બાદબાકી ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિઓનો ભાગાકાર અને ગુણાકાર ભણીશું. થેન્ક યુ.